જય જો મારા વાલા વૈષ્ણવ વલ્લભની અનહદ કૃપા બેઠકજી આ ગૈરવન એટલે એવું ગહરવર એવું ઊંડું કે પુષ્ટિ માર્ગમાં તમે ઊંડા ઉતરી જાઓ પછી તમને બહાર નીકળવાનું મન ન થાય. માહે પડા મહાસુખ માણે દેખન હારા દાજે. આ બધા વૃક્ષો તમને ભલે સૂકા લાગે પણ આપણો ભાવ સૂકો થઈ ગયો છે એટલે બધું સૂકું લાગે છે. જ્યારે આપણો ભાવ લીલો થશે ત્યારે લીલું થશે. આ બધી વનરાય જુઓ, આ વૃક્ષો જુઓ, આ વેલી જુઓ, વલ્લભના બેઠકજી જુઓ અને ગહેરે વન એટલે ગ્રહી લેવાનું. રાધાજીએ ઠાકોરજીનો હાથ પિયરમાંથી આવીને અહીંયા ગ્રહી લીધો. બધી સખીઓ કહેતી હતી રાધે સુંદરી સુન इतनी सखिया आ गई है ललिता विशाखा सुभगा केतकी संजावली रई. अगर तूने ठाकुर जी का हाथ थाम नहीं लिया तो और कोई थाम लेगी. तो राधा जी ने वृक्ष की बखोल में से अपना हाथ निकाल के ठाकुर जी का हाथ ऐसे ग्रहण कर लिया. वा के लिए नाम पड़ा गहेवर वन. वो दूजा भाव ये है कि जितना डीप में जाओगे देखो यहाँ देखो રીખો અહીંયા જેટલા અંદર જાશો પુષ્ટિ માર્ગમાં એટલું તમને બહાર નીકળવાનું ક્યારેય મન નહીં થાય. તમે એવા ખૂપી જાશો અંદર, એવા આવી જાશો કે ઠાકોરજી તમારો હાથ પકડીને તમને બહાર નીકળવા દેશે જ નહીં. એવું આ ગહેરેવન એને વંદન કરીએ, દંડવત કરીએ અને વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે વ્રજ છોડીને ક્યાંય ન જઈએ. શરીરથી ભલે અમે ઘરે પાછા જઈએ પણ હે મનમોહન અમારું મન તો તારી પાસે જ રે. મને ગમતું નથી રે ભવનમાં મારું ચિતડું શ્યામ સુંદરમાં. મને ગમતું નથી ને ભવનમાં મારું ચિતડું મનમોહનમાં. ચલો આગળ મળીએ. બોલો વલ્લભ આધીશ કી જય. વનરાય બધી મારા વાલા મહાપ્રભુજી કા બેઠકજી મારા વાલા.